તમારા નામ અને તમારું કંપની વિશે થોડુંક જણાવ્યો. આપણું કંપનીનું નામ ટેસ્ટી આનંદ નમકીન પ્રાઇવેટ લિમિટેડ છે અને આપણે નોર્થ ગુજરાતમાં સિદ્ધપુરમાં આપણો પ્લાન્ટ છે અને આપણે માર્કેટ કરીએ છીએ 3 સ્ટેટમાં, એમપીમાં, ગુજરાતમાં અને રાજસ્થાનમાં, અને એક્સપોર્ટ પણ આપણે કરીએ છીએ 5-6 કન્ટ્રીમાં અલગ અલગ. કેટલું પર્સન્ટ તમારે આપણે ઇન્ટરનેશનલ એક્સપોર્ટ થઈ જાય છે તમારું? હમણાં આપણે વિધિન 1 વર્ષ પહેલાંથી આપણે સ્ટાર્ટ કર્યું છે અને હવે ધીરે ધીરે આપણે પ્રોગ્રેસ કરીએ છીએ, ડેવલપ કરીએ છીએ માર્કેટ. સર, તમે આ ફૂડમેકમાં સ્ટોલ રાખ્યો છે, તમને કેવું કસ્ટમર રિસ્પોન્સ? કસ્ટમર રિસ્પોન્સ બી મળ્યું, ફીડબેક બી મળ્યું અને કસ્ટમરને આપણી પ્રોડક્ટ રિગાર્ડિંગ અવેરનેસ બી મળી અને અલગ અલગ જે પ્રોડક્ટના અલગ અલગ રિવ્યૂ મળ્યા, એમને ટેસ્ટ કરાયો બધી રીતે અને સારું આપણને એક મતલબ ઇમેજિનેશન મળ્યું. તો ફૂડ વેસ્ટ તમારે એક્સપાન્ડ કરવો હોય તો તમને નવા કોન્ટેક્ટ્સ ને એવું કંઈ મળ્યું કે પછી? હા, અમને રિક્વાયરમેન્ટ બી મળી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક માટે, અલગ અલગ એરિયા માટે, સુરત માટે, અને બહુ સારું રિસ્પોન્સ મળ્યું મને. મશીનરીઝ પણ બહુ બધી છે તમને એમાં? મશીનરી પણ આઈડિયાઝ મળી, અમે બધા સ્ટોલ વિઝિટ કર્યા ને અલગ અલગ જાણવા મળ્યું અમને પણ, અને ફ્યુચર એક્સપાન્ડ માટે અમને ઘણું પ્રોગ્રેસ મળશે અહીંયાથી. ગ્રેટ. બે લાઇનમાં તમારે બિઝનેસને એમ કેવું હોય કે અમે આ કરીએ છીએ, તમે કઈ રીતના કહી? એટલે 2 લાઇન્સમાં, એટલે તમારે કોઈ પણ કસ્ટમર આવ્યો છે અને તમારે એક્સપ્લેન કરવું હોય 2 લાઇનમાં, તો તમે આઈડિયા છે તમને? કહે છે હા, એ તો છે. આપણી પ્રોડક્ટ રિગાર્ડિંગ જે ટેસ્ટ કરશે અને અલગ અલગ જે આપણી પ્રોડક્ટમાં ટેસ્ટ છે એના રિગાર્ડિંગ એ ટેસ્ટ કરીને જ એ પ્રોડક્ટ રિપીટ થશે. વર્ડ ટુ વર્ડમાં આવશે, જો વધારે થઈ જશે એડવર્ટાઇઝમેન્ટ.